હલે છે તો મને એમ થયું ચલો હું જે મારા માપનું છે ને એ જ કડાયું વાપરું. નીતાબેન વેલકમ, દક્ષાબેન વેલકમ, માનસી હેલો, સરસ તમે બધા મારી લાઈવ માં આવ્યા છો, વેલકમ. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે છે ને બધા મસાલા તૈયાર કરી રાખ્યા છે, કારણ કે આજે ટમટમ ગાંઠિયા બનાવી છે ને એમાં મસાલાની ખૂબ જરૂર પડે, બધા મસાલાની. જો એકાદા ઓછા હોય તો આપણને ન ભાવે, તો હું છે ને સરસ એક પ્લેટમાં બધા મસાલા લઈ લઉં અને તમને હું બતાવું. તો હું કયા મસાલા લઉં છું. જો પેલા વરિયાળી લીધી, તો આ ટમટમ ગાંઠિયામાં વરિયાળી હોય છે એટલા માટે. પછી આપણે અજમો લેવાનો, તો અત્યારે છે ને આ એક ચમચીની આસપાસ લીધું છે, 500 ગ્રામ છે ને એટલા માટે. પછી મેં સંચર પાવડર લીધો છે, તો એ અડધી ચમચી, કારણ કે આપણે નિમક પણ એડ કરવાનું છે. તો પછી ગરમ મસાલો લીધો છે, આ તીખા હોય છે એટલા માટે. અને થોડી આપણે હળદર લેવાની, તો આપણે અડધી થી પણ જે ચોથો ભાગ ચમચીનો હોય ને નોર્મલ ચમચીની એટલી જ હળદર લીધી છે. અને કાશ્મીરી મરચું, તો આ ટમટમ ગાંઠિયા છે ને લાલ કલરના હોય છે, તો કાશ્મીરી મરચું કેટલું, મેં 2 ચમચી ભરીને લીધું છે આખું. જો તો આ બધા મસાલાની મેં તૈયારી કરી રાખી હતી કે મારાથી ભૂલાય નહીં. હવે છે ને એની અંદર આપણે હિંગ એડ કરવાની છે. જો આ હિંગ. હવે છે ને એમાં જ આપણે લીંબુના ફૂલ એડ કરવાનું. તો લીંબુના ફૂલ કેટલા, 1 જ ચૂટકી. તમને જો પ્રોપર સરસ બતાવી છે, 1 જ ચૂટકી. ચૂટકી એટલે આટલાક જ, આપણે ચમચી હોય ને એનો ચોથો ભાગ એટલા જ. તો આ છે ને લીંબુના ફૂલમાં ખટાશ બહુ હોય, એટલે તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો, પણ આમચૂર પાવડરનો ઉપયોગ કરવાથી જે મેઇન બજાર જેવા ગાંઠિયા હોય એવો સ્વાદ નહીં આવે, એટલા માટે. અને છે ને દરેલી ખાંડ લીધી છે, તો દરેલી ખાંડ કેટલી, 3 ચમચી પ્રોપર ભરીને લીધી છે. કારણ કે દરેલી નોર્મલ ખાંડ હોય એની કરતા દરેલી ખાંડ થોડી ફૂલેલી લાગે, એટલે એ 3 ચમચી પ્રોપર ભરીને લીધી છે. હવે છે ને આમાં આપણે નિમક લેવાનું છે. હિંગ લીધી, બધા જ મસાલા લઈ લીધા છે. હવે નિમક બાકી છે અને ખાંડ બાકી છે. તો નિમક તો કેટલું આપણે સ્વાદ અનુસાર લેશું. અત્યારે અડધી ચમચી લીધી, થોડું પાછું એડ કરું છું. ઓકે, હા રેખાબેન, માનસીને મારી દીકરી છે, અત્યારે ઈ સાસરે છે, તો ઈ દરરોજ મારા વિડીયો જોવે છે. આજે એને સરસ મજાની કચોરી પણ બનાવી છે. એ ઓલી કચોરી મેં લીલવા કચોરી બનાવી હતી ને, એ મોટી મોટી ફૂલેલી અને સરસ મજાની, એને હસબન્ડને ખાવી હશે ને, તો આજે કચોરી બનાવી હતી. તો મને એનો વિડીયો કોલ આવ્યો તો, મમ્મી હું સરસ મજાની કચોરી બનાવું. મેં કીધું બનાવી, તો બધી ચટણી ને એવું નાખી. તો એ પણ ખાવાની શોખીન છે અને અલગ અલગ સરસ વસ્તુ બનાવવાની પણ શોખીન છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે હું લોટ બાંધવા માટે બીજું બાઉલ લઉં છું. અને આ મસાલા મેં તમે જોયું, લાલ મરચું, ગરમ મસાલો, સંચર પાવડર, અજમો, વરિયાળી, હળદર, નિમક, લીંબુના ફૂલ, હિંગ, આ કેટલી વસ્તુ છે, 8-9 વસ્તુ છે આ બધી થઈ. તો આ બધી એક બાઉલમાં લઈ લઉં છું અત્યારે. આ તો પ્રોપર તમને દેખાય એટલા માટે મેં બધી એક પ્લેટમાં લઈ લીધી હતી. અને હવે છે ને આપણે આ દરેલી ખાંડ છે એને પણ આપણે એડ કરી દઈએ અંદર જોડે જ. આપણે સોડાનો ઉપયોગ છેલ્લે હમણાં કરશું. તો દરેલી ખાંડને પણ આપણે લઈ લઈ, બધા મસાલા મિક્સ કરી લેશું. હવે છે ને પાણી અને તેલ 2 વસ્તુ લેવાની છે આપણે. તો તેલ કેટલું લીધું છે, તો હંમેશા કોઈ પણ ગાંઠિયા કરવા હોય તો તમે તેલનો ઉપયોગ, આપણને એમ થાય કે ગાંઠિયા કરવા છે પણ તેલનો ઉપયોગ આટલો બધો, તો પણ જ્યારે તમે તેલનો ઉપયોગ ઝાઝો કરો છો અંદર લોટમાં, પણ એ તેલ ઓછું પીવે. તમે મેંદાની પૂરી બનાવજો તો એ અંદર આપણે મણ સરખું નાખ્યું હોય, પણ જ્યારે તેલમાં તરી છે ત્યારે એ તેલ ઓછું પીવે છે. એના માટે આપણે ગાંઠિયા પણ જ્યારે બનાવી છીએ તો તેલની ક્વોન્ટિટી થોડી વધારે હોય તો ફરસા પણ થાય અને તેલ અંદર ઓછું પીવે એ તેલ. નહીતર શું થાય, ઓછું આમ ચવડ ચવડ જેવા થઈ જાય. તો અત્યારે છે ને હું આ તેલ લઉં છું 1 બાઉલ, એટલું જ હું પાણી લઉં છું. જો પ્રોપર ભરીને પાણી લીધું. તો ટમટમ ગાંઠિયા છે ને એકદમ તીખા અને ચટપટા અને ખટમીઠા હોય છે. તો હવે છે ને આ બધી વસ્તુને સરસ મિક્સ કરી લઉં. જો કેવો સરસ મસાલો થયો છે આપણો.
તો આજે હું સરસ મજાના ટમટમ ગાંઠિયા બનાવું છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી લાઈક કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. કાલે પણ એક સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરીશ. હવે આપણે બધું મિક્સ કરી લીધું છે. હવે છે ને આપણે ખાવાના સોડા એડ કરવાના છે અંદર. તો છે ને તમે ગાંઠિયા માટે હું તમને સજેસ્ટ કરું કે આ સોડાનો ઉપયોગ કરો. પછી તમારે પાસે ન મળતા હોય તો તમે ટાટા સોડાનો પણ ઉપયોગ કરી શકો, પણ હંમેશા જે ગાંઠિયા વાળા ઉપયોગ કરે છે એટલા માટે હું તમને આ સજેસ્ટ કરવાનું કહું સોડાનો. તો આ કેટલા મેં જયારે ઓલા પાપડી ગાંઠિયા બનાય એમાં અડધી ચમચીનો ઉપયોગ કરો, તો આમાં અડધી ચમચી ની અડધાથી આપણે થોડા ઓછા લઈશું. તો આમાં છે ને પછી જેટલા આપણે થોડા ક્રિસ્પી કરવા પડે, બહુ સોફ્ટ નહીં હોય. પાપડી ગાંઠિયા છે ને એકદમ સોફ્ટ હોય, તો આ એટલા બધા સોફ્ટ ન હોય. થોડા કડકડિયા હોય અને થોડા સોફ્ટ હોય, એવી રીતે અંદરથી જારીદાર હોય અને બહારથી કડક હોય. તો મેં કેટલા જો લીધા છે, તો આપણે જે અડધી ચમચી લીધી છે ને એનાથી ઓછા લીધા. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે તમારા જોડે લાઈવમાં હું ટમટમ ગાંઠિયાની રેસીપી શરૂ કરું છું. તો બધા મસાલા સરસ મજાના એડ કર્યા છે આપણે. જો હવે છે ને જો બધું સરસ આપણે મિક્સ કરી લીધું છે અને હવે તરત જ આપણે બેસન એડ કરી દઈશું. ઓકે દક્ષાબેન, ફાફડા ને વણેલા ગાંઠિયા શીખવા છે? હા, ગાંઠિયા નથી આવડતા તમારે શીખવા. ઓકે, ચોક્કસ ચોક્કસ, સરસ મજાના હું તમારી જોડે વણેલા અને ફાફડા બે ગાંઠિયાની રેસીપી શેર કરીશ. અને પાટલા વગર, આપણે ઘરના નોર્મલ પાટલા જે રોટલીનો પાટલો હોય એનાથી જ આપણે બનાવીશું. એટલે બહાર પાટલા ખરીદવાની કઈ જરૂર નથી. આપણી પાસે હોય નહીં લાકડાના પાટિયા અત્યારે. રેખાબેન વરિયારી, હા વરિયારી છે ને રેખાબેન, મેં વરિયારી થોડીક ખાલી નાખી અને પછી વાટકીમાં લઈ લીધી હતી, એટલે અત્યારે મેં એમ જ એડ કરી દીધી. હા, અને અજમો છે ને આખી ચોરીને રાખ્યો હતો અને પછી મેં ડબરીમાં ભરી રાખ્યું હતું, કારણ કે ઈ ટાણે ક્યાં બધું કરવા બેવું ખાંડવાનું, એટલે મેં બધું તૈયાર જ કરીને રાખ્યું હતું. શ્રદ્ધાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે મારી લાઈવ આવ્યા છો, વેલકમ. તો હવે છે ને આપણે બેસન અંદર એડ કરતા જશું અને લોટ સરસ મજાનો પ્રોપર બાંધતા જશું. અને બાજુમાં છે ને હું તેલ પણ ચાલુ કરી દઈશ. તો અત્યારે છે ને મેં જૂનું કડાયું મોટું લીધું છે, તો આમાં કયા ઝારાનો ઉપયોગ કરીશ તે પણ હું બતાવીશ. વર્ષાબેન વેલકમ, તમે મારી લાઈવમાં આવ્યા છો, વેલકમ, સરસ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આજે હું સરસ મજાના ટમટમ ગાંઠિયાની રેસીપી તમારી જોડે લાઈવમાં શેર કરું છું. અને જો તમે અત્યારે જ મારી લાઈવમાં આવ્યા હોય કે પાછળથી આવતા હોય તો છે ને મારો વિડીયો મારી ચેનલ ઉપર હશે જ. તો તમે પાછળથી જ મેં કેવી રીતે બેસન લીધો, કેવી રીતે સોડા લીધા છે, બધું માપ સહિત હું તમને જણાવું છું. તો ખાસ તમે પાછળથી પણ જોઈ શકશો. હવે છે ને હવે ચણાનો લોટ સ્ટીકી હોય એટલે આપણે હાથથી સરસ લોટ બાંધશું, કારણ કે ચમચાથી લોટ નહીં બંધાય. તો હું છે ને હાથથી જ લોટ સરસ બાંધી લઈશ અને તમને હું બતાવીશ તે કે કયા ઝારાનો આપણે ઉપયોગ કરવાનો છે. અને મેં છે ને જો કડાયું પણ તેલનું રાખી દીધું છે. તો હું છે ને ઓલું આપણે લોઢાનું કડાયું હોય એમ કે ક્યાં આપણે શૂટિંગમાં સારા વાસણ વાપરી, પછી એટલે મેં નોનસ્ટિક લીધું હતું. 2 વખતથી જયારે હું ગાંઠિયા બનાવતી હતી, ચંપાકલી ગાંઠિયા બનાવ્યા છે, ભાવનગરી ગાંઠિયા બનાવ્યા છે, અને પાપડી ગાંઠિયાનો પરમ દિવસે જ મેં વિડીયો શેર કર્યો છે. એમાં બધાનો રિસ્પોન્સ બહુ સારો છે, બધાની ગાંઠિયા બહુ જ ગમ્યા છે અને કેટલા જણાએ લાઈક કરી છે, કોમેન્ટ કરી છે અને જોયો છે એ વિડીયો. તો અને કેટલા સરસ થયા. ત્યારે મને કોમેન્ટમાં મને કીધું કે તમે આ રિસ્કી છે, તમે આ જે કડાઈનો ઉપયોગ ન કરો, તમે પ્રોપર સરસ મોટી કડાઈ વ્યવસ્થિત લો તો તમે સરસ કરી શકશો એમ ઝારાથી. તો આજે મારી પાસે આ કડાઈ પણ જૂની હતી તો મેં એનો ઉપયોગ કર્યો છે અત્યારે. ઓકે રેખાબેન, સરસ. હા, વરિયાળીનું મેં એટલે જણાવ્યું. સારું સારું તમે મને કીધું. તો આમાં કેવું થાય કે આપણે અત્યારે હું તમારી જોડે લાઈવમાં વાત કરું છું તો કઈક આપણાથી ભૂલ પણ થાય
તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી. તો હવે છે ને હું દર વખતે તમને જ્યારે પણ ગાંઠિયા બનાવું છું ત્યારે હું તમને કહું છું કે ગાંઠિયા બનાવવા માટે છે ને લોટને મસરવો જરૂરી હોય છે. તો અત્યારે છે ને જે મારી ચેનલ ઉપર નવા હોય તેને પણ હું જણાવીશ. જો આપણો લોટ તો સરસ બંધાઈ ગયો છે. જો એટલા જ પાણીમાંથી 500 ગ્રામ લોટ બંધાઈ જાય છે. મારે છે ને પરફેક્ટ માપ છે, હું વારે ઘણે કરું છું ને એટલા માટે. અંશુયા બેન વેલકમ, સરસ તમે મારી લાઈવ માં આવ્યા છો, થેન્ક યુ. હવે છે ને હું એકવાર હાથ ધોઈ લઈશ, પછી નહીં ચોટે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે હું સરસ મજાના ટમટમ ગાંઠિયા બનાવું છું. તો અત્યારે તમે મારી લાઈવમાં 700 થી ઉપર વ્યક્તિ જુઓ છો, તો ખાસ સ્ક્રીન ઉપર લાઈક કરજો, કારણ કે હું તમારી જોડે સરસ મજાના ટમટમ ગાંઠિયાની રેસીપી શરૂ કરું છું અને એન્ડ સુધી જોજો તો તમને ખ્યાલ આવશે. તો સરસ મજાનો મેં લોટ બાંધી દીધો છે. જો હવે લોટને છે ને મેં બાંધી તો દીધો છે, પણ અત્યારે હું તમને પ્રોપર એકો એક ગાંઠિયામાં તમને જણાવું છું. આ ટ્રીક ખાસ કહું છું. તો મારી ચેનલ ઉપર અત્યારે નવા હશે તો એને નહીં ખબર હોય, ને કાયમ રેગ્યુલર આવતા હશે તો એને ખબર હશે. તો અત્યારે લોટ આપણે બાંધ્યો હોય ત્યારે આ રીતે તૂટી જાય. તો બધો લોટ તમે જોશો સ્ટીકી નહીં હોય. કોઈ છે ને કંદોય પણ આ ટીપ તમને નહીં સમજાવે, પણ હું જ્યારે પણ ગાંઠિયા બનાવું ત્યારે આ ટીપ સરસ સમજાવું છું કે તમે આના ગાંઠિયા હવે તરત પાડવા ન મળતા, આને લોટને મસરવો જરૂરી છે. ઓકે ભાવનાબેન વેલકમ, સરસ મારી લાઈવમાં આવ્યા છો. હવે છે ને હું થોડું પાણી લઈશ, તો થોડું પાણી લઈશ અને સરસ મસરતી જઈશ લોટને. અને લોટને છે ને હું થોડો કાઢી લઈશ સાઈડ ઉપર, કારણ કે આ લોટ છે ને એ આપણો અત્યારે મસરા વગરનો આવો છે લોટ, આવો છે. અને આપણે મસરશું તો એકદમ સ્ટીકી લોટ કરવાનો છે. તો આ લોટને છે ને આપણે સરસ મસરી લેશું. તો એમાં છે ને તમે બારે જોયું હોય છે કંદોઈ કે તો થોડુંક તેલ પાણી લેતા જાય અને આ રીતે લોટને ખૂબ મસરે છે, તો સરસ આપણા ગાંઠિયા થાય. તો હું છે ને પ્રોપર સરસ જ્યારે આપણે ચંપાકલી ગાંઠિયા કે ભાવનગરી ગાંઠિયા બનાવીશું ત્યારે તો છે ને આપણે લોટને ખૂબ મસરીશી ને ત્યારે કલર પણ ચેન્જ થઈ જાય છે લોટનો. તો અત્યારે જે હું મસરીશ ને તો પણ તમને પ્રોપર બતાવીશ. ગાંઠિયા ભાવે બહુ, પણ થોડા બનાવવા મહેનત નું કામ છે, તો આપણે કોઈની હેલ્પ લેવાની. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે હું તમારી જોડે સરસ મજાના ટમટમ ગાંઠિયાની રેસીપી ચાલુ જ છે. જો આપણે કયો જારો વાપરવો, અને હું તમને એ પણ કહીશ, હું તો એક જારામાં છેતરાણી છું, તો હું તમને કહીશ કે તમારે ટમટમ ગાંઠિયા બનાવવા હોય, ચંપાકલી ગાંઠિયા બનાવવા હોય તો કયો જારો લેવો. તો ખાસ મારી લાઈવમાં એન્ડ સુધી રહેજો. જો હવે છે ને આને મેં ખૂબ સરસ મસરું છું અત્યારે. તો તમે જ્યારે કંદોય હોય ફરસાણ વાળા હોય તો એ લોટ કેવો રાખીને બેઠા હોય, આવો ભીનો ભીનો જ લોટ હોય. તમે જોયું હશે કોઈ પણ ગાંઠિયાનો લોટ હોય, તીખા ગાંઠિયા બનાવતો હોય આવો જ ભીનો હોય. એ સૂકો આવો સૂકો લોટ ન રાખે તો એનાથી એને ગાંઠિયા સરસ થાય જ નહીં. આ રીતે ભીનો હોય લોટ તો જ સરસ થાય. એટલે લોટને છે ને મસરવો ખાસ જરૂરી છે. અને ટમટમ ગાંઠિયામાં છે ને આપણે ખાંડ, લીંબુના ફૂલ એડ કર્યા છે, મીઠું એડ કર્યું છે, લાલ મરચું અને આવા લાલ ચટાકી જેવા જ હોય, તીખા અને લાલ આવા જ હોય. હવે છે ને હું તમને લોટ બતાવું. થોડો છે ને તેલ વાળો હાથ કરી લો. લક્ષ્મીબેન વેલકમ. પિંકીબેન કયા સોડા છે ને નામ કયું છે? તો સોડા એસ નામના સોડા છે.
આ રાજકોટમાં તો બધે પ્રોવિઝન સ્ટોરમાં મળે છે, તો જે ફરસાણ વાળા હોય ને એ આ સોડાનો ઉપયોગ કરે છે. તો ગાંઠિયા માટે ખરેખર તમે કોઈ પણ ગાંઠિયા બનાવો, તમે પછી વણેલા ગાંઠિયા બનાવો કે કોઈ પણ ગાંઠિયા, જો હવે હું તમને લોટ બતાવું મારો, કે તમને આ લોટ મેં બતાવ્યો હે તો તૂટી જાય છે, એ તો તમે જોયું. અને આ લોટ છે જે મેં સરસ મૈસરો તે આમ એકદમ હાથથી ખૂબ મસરો છે, તો એ તમે લોટ જોશો કેટલો સ્ટીકી થઈ ગયો છે. તો આવો જ લોટ તૈયાર કરવાનો ગાંઠિયા બનાવવા માટે. તમે કોઈ પણ ગાંઠિયા બનાવો, ભાવનગરી બનાવો, ચંપાકલી બનાવો, ટમટમ ગાંઠિયા બનાવો કે પાપડી ગાંઠિયા બનાવો, હું બધા જે ગાંઠિયા બનાવું એમાં મારી ચેનલ ઉપર અત્યારે નવા આવ્યો તો બધાને પ્રોપર સરસ સમજાવું. હવે આપણે ગાંઠિયા માટેનું સરસ તૈયાર છે, તો હવે ગેસ પણ ચાલુ કરી દઈશું. અત્યારે છે ને મેં ફૂલ ગેસે રાખ્યું છે. તેલનું કડાયું હું પછી છે ને વચ્ચેના ગેસે લઈ લઈશ, કારણ કે પ્રોપર મને સરસ પાડતા ફાવે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે મારી એન્ડમાં છેલ્લે સુધી રહેજો તો તમને ગાંઠિયા મારા કેવા થાય છે તો તમે જોઈ શકશો. કાલે મેં સરસ મજાની પૂરણવાળી રોટલી પણ બનાવી હતી, પૂરણપૂરી, તો એ પણ સરસ થઈ હતી. હવે હું તમને જારો બતાવું તો હું તમને એક જારો બતાવું. તમે મને છે ને દેખાય છે તો તમને આમાં કેટલા સ્ટાર દેખાય છે અને આમાં કેટલા દેખાય છે? આમાં જો તમે 3 સ્ટાર છે, જોયું? આમાં 3 સ્ટાર છે, આમાં 4 સ્ટાર છે. તો તમારે આ ગમે તમે જારો લેવા જાઓ તો આ જારો નહીં લેવાનો, આ વેસ્ટેજ છે. મેં આ જારો પહેલા શરૂઆતમાં સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી. આ જારો તમે ગમે તારે લેવા જાય તો નહીં લેતા. હું લઈ આવી હતી શરૂઆતમાં, પેલા મને જારાનો બહુ શોખ, એવું નથી કે વિડીયો ઉતારું એટલે જારા લઈ આવી છું. મેં છે ને સૌથી પહેલા મારો જૂનો જારો તમને બતાવું. જયારે આજથી 7-8 વર્ષ પહેલા મારા છોકરા નાના હતા ત્યારે હું ગાંઠિયા બનાવવાની ખૂબ શોખીન હતી. ત્યારે હું આ જારો લઈ આવી હતી જૂનો. જો આ જારો ના કડાયું બે ત્યારે મેં હારે લીધું છે, અને આ જારો આ ગાંઠિયાનો જૂનો છે. અને આને લીધું ને 1 વર્ષ જેવું થયું છે. તો પેલા છે ને મેં આ લીધો તો પેલા છે ને મેં આ લીધો, લઈ આવી તો ખરી, અને મને તો ચંપાકલી ગાંઠિયા બનાવવા બહુ ગમે, તો મેં પાડ્યા હતી. પણ આમાંથી એવી ડિઝાઇન જ ન થાય, કેટલું માંથી પણ ડિઝાઇન જ ન થાય. પછી મેં અહીંયા જઈને પૂછ્યું, જે આ જારો લેવા ગઈ ને હું પટ્ટી વાળો, આ જારો લેવા ગઈ હું, જયારે આ જારો લેવા ગઈ ને એટલે હું આ જારો હારે લેતી ગઈ હતી. તો મેં કીધું ચંપાકલી ગાંઠિયા બનાવવા માટે મારે કયો જારો લેવો? ત્યારે મને એને કીધું કે તમારી ફોટો છે, તમે આ જારો લો. એટલે હવે તમને સજેસ્ટ કરું કે આ જારો ઉપયોગમાં લેવાનો, આ વેસ્ટેજ. હું દર વખતે તમને કહું છું, ખાસ જાણકારી. તો હવે છે ને આની ઉપર આપણે થોડું તેલ લગાવી દેશું. તો હવે છે ને આપણે થોડું તેલ લગાવી દઈશું એટલે સરસ આપણા ગાંઠિયા થાય. થોડું જ 2-3 ટીપા જ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અત્યારે તમારી જોડે હું સરસ મજાના ટમટમ ગાંઠિયા બનાવું છું, તો ખાસ જોજો. કાલે તમે સરસ મજાની પૂરણવાળી રોટલી બનાવી છે, એ પેલા મેં સરસ મજાના ગાંઠિયા બનાવ્યા છે, પાપડી ગાંઠિયા. તો ખાસ મારી લાઈવમાં જોજો તમે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક જરૂરથી કરો. અત્યારે છે તમે મારી લાઈવમાં છો બધા, તો ખાસ મને સજેસ્ટ કરો, સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક જરૂરથી કરો. અત્યારે હું સરસ મજાની જાણકારી સાથે એક ટમટમ ગાંઠિયા બનાવું છું. તો સરસ આપણું તેલ ગરમ થાય છે પ્રોપર, ત્યાં સુધીમાં છે ને આપણે આટલું લઈ મિશ્રણ અને પાડશું પણ, અને પ્રોપર સરસ પાડીને પણ હું તમને બતાવીશ. તો આપણો લોટ છે કેટલો સરસ મૈસરો છે કે તેલ હારે ચોટતો પણ નથી. જો હાથ હારે, એટલે તેલ શું હાથ હારે ચોટતો પણ નથી. જો એકદમ કોરો જ રહે આપણો હાથ.
આપણે મરચ આમ ટૂંપો છે, મૈસરો છે તોય. હવે છે ને મારું તેલ ચાલુ છે, તો કડાયું છે ને વચ્ચેના ગેસે લઈ લઉં અને કેમેરો પણ નજીક કરીશ એટલે પ્રોપર સરસ તમને દેખાશે. આ મારો મોટો ગેસ છે એટલે હું વચ્ચેના ગેસે લઈ લઉં એટલે મને પાડતા પણ ફાવે. હંમેશા છે ને અને આપણે જે બીજી કઢાઈ વાપરી નોનસ્ટિક કે કોઈ, એની કરતા તમને ખ્યાલ હશે કે લોઢાની કઢાઈ હોય ફટાફટ તપી જાય ગેસ ઉપર અને તપતા વાર ન લાગે. તો જો હવે નજીક જ કેમેરો કર્યો છે અને હું ગાંઠિયા ટમટમ ગાંઠિયા પાડું છું. તો ખાસ મારી લાઈવમાં અત્યારે છો તો જોજો કે હું કેવી રીતે પાડું છું. અને જો 4 સ્ટાર વાળો જ મેં જારો લીધો છે. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો હવે છે ને હું આપણે પાડવાનું કેવી રીતે, આ હથેળી હોય ને હથેળી, એનાથી જ આપણે પ્રેસ કરવાનું છે. જો હું કરું છું ખાસ જોજો કે આ હથેળી હોય ને એનાથી પ્રેસ કરવો અને ઠેઠ સુધી હાથ લઈ જવાનો આપણો. તો આ રીતે અને હાથથી છે ને જોર કરવાનું આપણું. તો તમે જોજો કેવા ગાંઠિયા થયા છે જોજો. પણ અત્યારે છે ને આ ગાંઠિયાને આપણે ટચ નથી કરવાનું, થોડી વાર એમને થવા દેશું પછી જ આપણે ટચ કરશું. તો આજે આપણે સરસ મજાના ગાંઠિયા બનાવ્યા છે, તમે જોઈ શકશો. હવે છે ને હું સાઈડ ચેન્જ કરીશ અને સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ઓકે વર્ષાબેન, પટ્ટીના ગાંઠિયા બનાવજો. પટ્ટીના એટલે ઈ પાપડી ગાંઠિયા ને મેં બનાવ્યા છે, કાલ નહીં પરમ દિવસનો જ વિડીયો છે મારો, એમાં મેં બધી જાણકારી સાથે સરસ મજાના ગાંઠિયા બનાવ્યા છે. તો જો તમે નજીકથી જોજો તો તમને ખ્યાલ આવશે. પણ આને છે ને આપણે ખાંડનો ઉપયોગ કર્યો છે એટલે ઘડીક ટચ નહીં કરવાના, નતર શું ભાંગી જાય. એટલે આ ભલે ચડતા અત્યારે થોડી વાર ચડવા દેવા પડશે. ઓકે શાલિની બેન, જય શ્રી કૃષ્ણ. અત્યારે તમે મારી લાઈવમાં છો, વેલકમ. જો પ્રોપર સરસ ગાંઠિયો થઈ જાય એટલે હું તમને બતાવીશ. આપણે જયારે ગાંઠિયા બનાવીએ છીએ તો પ્રોપર સરસ સિંગ તેલમાં બનાવીએ છીએ અને ચોખ્ખાઈથી સરસ બનાવી છીએ. એટલે આપણે બહારના જયારે લઈ આવીએ છીએ ગાંઠિયામાં તો ડબ્બો પેક કરીને પડ્યો હોય તો શું થાય કે તમે 2 દિવસ પછી ડબ્બો ખોલો તો અંદર વાસ આવવા માંડે. તો આપણે છે ને ઘરે બનાવ્યા હોય તો બધા ફેમિલી પણ ખાઈ શકે, તમે બાળકોને એક એક ગાંઠિયો દેવો હોય તોય દઈ શકો. તો સરસ આપણે ચડવા દેશું. પણ આ છે ને ગાંઠિયા પાછા ભૂકો થઈ જાય એટલે સરસ. પાપડી ગાંઠિયા પણ મેં બહુ સરસ બનાવ્યા છે મારી લાઈવમાં, તો ખાસ તમે જોજો. એમાં પણ કયું માપ લીધું છે, કયા સોડા વાપરા છે, બધું જ મેં એમાં તમારી જોડે શેર કર્યું છે. તો ખાસ જોજો. અને જારો આ બે એ પણ હું તમને બતાવીશ કે તમે જારોનો ઉપયોગ બીજી વાર કરતા હોય તો તમને પ્રોપર દેખાય છે. જારાનો જયારે બીજી વાર ઉપયોગ કરતા હોય તો આ ભાગને છે ને આ કાઢી લેવાનો. અત્યારે આપણે સ્ટાર હોય કે પટ્ટી વાળા આપણે સંપોલા બનાવતા હોય ગાંઠિયા તો છે ને બુરાઈ જાય, એટલા માટે જો આ રીતે છે ને બધું ઉખાડી લેવાનું. પ્રોપર આવા તાવીથો હોય કે ચમચું હોય, ચમચી હોય, ગમે એનાથી ઉખાડી લેવાનું.
વર્ષાબેન વાહ સરસ બન્યા, થેન્ક યુ. ચંદ્રિકાબેન જય શ્રી કૃષ્ણ. વાહ ચંદ્રિકાબેન સરસ મારી લાઈવ માં આવ્યા છો, વેલકમ. તો હવે હું સરસ મજાના પ્રોપર આખા ફેરવી નાખું છું અને કેવા સરસ ચડે છે આપણા ગાંઠિયા. મેં અત્યારે ઝાઝી ક્વોન્ટિટીમાં એડ કર્યા છે એટલે થોડી વાર લાગશે અને પ્રોપર સરસ થઈ જશે પછી પણ હું તમને બતાવીશ. તો આપણે આમાં કોઈ પણ કલર નહીં, કાંઈ જ નહીં, આપણે પ્રોપર સરસ આપણે લાલ મરચાનો જ કલર આવવા દીધો છે. ઘણી વાર શું થાય કે બહાર ના તો તીખું લાલ મરચું વાપરે અને થોડો કલર પણ એડ કરી દે, પણ આપણે તો ઘરનું કાશ્મીરી સરસ લાલ મરચું હોય. ઓકે રેખાબેન, ગેસની ફ્લેમ છે ને પેલા મેં ફાસ્ટ રાખી હતી, પછી જો વચ્ચેના ગેસે લઈ લીધા છે ગાંઠિયા. એટલે વચ્ચેનો ગેસ તો આપણે હંમેશા તમે માર્ક કરજો ધીમો જ હોય છે. આજુબાજુના બે ફ્લેમ ફૂલ હોય, વચ્ચેનો મીડિયમ હોય, એટલે એ જ ચાલુ છે. ત્યાં જ લઈ લીધા છે મેં ગાંઠિયાને. હવે છે ને ગાંઠિયાને હું બારે લઈ લઈશું. અત્યારે મારી લાઈવમાં છો, મેં સરસ મજાના પાપડી ગાંઠિયાની રેસીપી તમારી જોડે શેર કરી છે લાઈવમાં. એમાં સરસ મજાના મેં પાપડી ગાંઠિયા બનાવ્યા છે, તેની જોડે જ પછી સરસ મજાનો ચા બનાવ્યો છે, કુલડ વાળો ચા, તંદુરી ચા, અને એટલી મજા આવે ખાવાની. જો હવે છે ને આ ગાંઠિયાને હું લઈ લઉં છું. અત્યારે છે ને આ ખાંડ વાળો ભાગ હોય આ ગાંઠિયામાં, એટલે થોડા સોફ્ટ હોય. એટલે હમણાં થોડીક વાર ઠંડા થાય ને પછી હું પ્રોપર તમને બતાવીશ, તોડીને પણ બતાવીશ. તો તમે જોઈ શકશો, જો કલર પણ એટલો સરસ આવ્યો છે. હવે છે ને આપણે બીજો ઘાણ પણ પાડી લઈએ. તો જયારે આપણે ઘાણ પાડી છે ને ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની, નતર આપણે દાજી જાય. કામિની બેન વાહ સરસ ગમ્યા. હા વર્ષાબેન કયા મસાલા નાખ્યા છે? તો મસાલા તો ઘણા બધા એડ કર્યા છે. એમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો, અજમો, લીલી વરિયાળી ખાંડીને, પછી લીંબુના ફૂલ, પછી દરેલી ખાંડ, બધો જ સરસ મજાના બધા જ મસાલામાં એડ કર્યા છે. તો આ ગાંઠિયા છે ને હંમેશા સરસ ખટ મીઠા જ હોય તો જ સરસ લાગે. ટમટમ ગાંઠિયા સુરેન્દ્રનગરના ફેમસ છે અને કંદોઈ પણ બનાવે છે. તો હવે છે ને પાછો હું પાડી લઉં છું. જો અમે જારો સાફ કરી નાખ્યો છે અને હાથમાં લોટ લઈ લીધો છે, તો પાછા હું પાડી લઉં છું. તો જયારે આપણે પાડીને ત્યારે હાથ પ્રોપર ઠેઠ સુધી આમ છેલ્લે સુધી લઈ જવાનો, કટકા કટકા ન પડે, આખા આખા ગાંઠિયા પડે આપણે, એટલા માટે. અને હથેળીનો ભાગથી, જે પાછળનો હથેળીનો ભાગ હોય ને ત્યાંથી જોર દેવાનું. કાજલબેન વેલકમ. સરસ મારી લાઈવમાં આવ્યા છો. જો આપણે સરસ મજાના ગાંઠિયા બનાવું છું. મારી ચેનલ ઉપર તમે એક ગાંઠિયા જોઈ શકશો. સરસ મજાનું માપ સહિત તમને કર્યું કીધું છે, અને તમે ખાસ બનાવીને મને ખાસ કોમેન્ટ લખજો કે તમારા ગાંઠિયા કેવા થયા. પ્રોપર સરસ જ થયા હશે, કારણ કે હું પૂરી જાણકારી સાથે તમને જણાવું છું. તો તમે જોઈ શકશો જો ગાંઠિયો મારો. અને સ્ટાર કેવો પડ્યા છે, 4 સ્ટાર પડ્યા છે અંદર ડિઝાઇન. તો તમે જોઈ શકશો કે અંદર છે ને આપણે ગાંઠિયાને જે 4 સ્ટાર હોય ને, એ આ ઝારામાં 4 ચકરીના 4 સ્ટાર પડે છે. ઓલા 3 ઝારા વાળામાં, 3 સ્ટાર વાળામાં એવું નથી થતું.
વાહ ચિરાગ કુમાર, બહુ સરસ બન્યા. થેન્ક યુ, થેન્ક યુ. રેખાબેન, વાહ સરસ સરસ બન્યા ને, થેન્ક યુ. તમારા બધાની કોમેન્ટ જોઈને મને પણ હરખ થાય છે. ચિરાગ કુમાર, મારી માનસીએ સરસ મજાની આજે લીલવા કચોરી ખવડાવી ને. હવે જ્યારે પણ આપણે ગાંઠિયા બનાવી છીએ ત્યારે આપણે સંચાને સાફ કરી લેવાનો, જો પ્રોપર આ રીતે, એટલે આપણે જે ઓલા વચ્ચે કાણા હોય ને સ્ટાર ઈ બુરાઈ ન જાય એટલા માટે. તો હું નજીકથી બતાવું, નજીક આ દેખાય આખી જાર, જો કેટલો લાંબો થયો છે, લંબાઈ જોવો ગાંઠિયાની. પણ શું કરવાનું ખબર છે, હાથ પ્રોપર અહીંથી લઈને ઠેઠ સુધી આમ લઈ જવાનો, તો જ કંદોય તમે જોજો કેવા મંડી પડ્યા હોય ધડાધડી. એમ આપણે પણ જો જોર દઈ અને કરવાનું. જો તમારાથી ન થતું હોય તો કોઈની હેલ્પ લેવાની, પણ આ રીતે જ આપણે ગાંઠિયો સરસ લાંબો પાડવાનો. જોયું ને તમે, મારા પટ્ટી ગાંઠિયા પણ એટલા સરસ થયા હતા, લાંબી લાંબી પટ્ટી પડતી હતી. ભાવનગરી ગાંઠિયાના મેં સંચાની મેથડ સમજાવી હતી, પછી આ મેથડ એ સમજાવી હતી જોડે જોડે કે ભાવનગરી ગાંઠિયા આપણે સંચામાં પણ પાડી શકી અને ઝારામાં પણ પાડી શકી, બે મેથડ સમજાવી હતી. પછી રતલામી સેવ, આલુ સેવ, બધી જ રેસીપી મેં તમારી જોડે મારી લાઈવમાં સરસ શેર કરી છે, તો ખાસ જોજો. તો અત્યારે છે ને જો ગાંઠિયા ચડે છે, તો બાજુમાં આપણે લોટ મેં સાઈડમાં રાખ્યો, તો ઓલો લોટ પૂરો થઈ ગયો છે, આપણે સરસ મૈસરો તો અત્યારે પાછો જો બાજુમાં પડ્યો તો એ હું સરસ મસરું છું લોટને, કારણ કે જે લોટ છે ને આપણો સહેજ મસરવો જરૂરી છે, તો જ આપણો ગાંઠિયો સરસ થાય. અને બે જણાની એવું લાગે ને તો હેલ્પ લેવાની. આજે તમારી જોડે હું સરસ મજાના ટમટમ ગાંઠિયાની રેસીપી કરું છું, તો ખાસ મારી લાઈવમાં છો. ભારતીબા વેલકમ. ભારતીબા તમે સરસ આવ્યા. કાલે તમારી કોમેન્ટ મારાથી ભૂલાઈ ગઈ છે બોલવાની, તો તમે કચ્છ ભુજથી છો મને ખ્યાલ હતો, મેં વાંચી પણ બોલવાની રહી ગઈ છે. મેં તો કાલે ભારતીબા લાઈવમાં આવે તો ખાસ મારે એને કેવું છે કે દરરોજ તમે મારી લાઈવમાં આવજો. ક્યારેક મારાથી કોમેન્ટ બોલવાની ભૂલ થઈ જાય તો તમે મોટું મન રાખજો. તો હવે છે ને આપણે આ ગાંઠિયાને કાઢી લઈ. હું ક્યારની તમારી રાહ જોતી ભારતીબા. મેં કીધું ભારતીબા નામ આવે તો હું તરત જ એમને કહી દઉં. જો સરસ આપણા ગાંઠિયા થાય. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે છે ને આપણે ગાંઠિયા કાઢી લઈએ. જો હું મેથડ તમને સરસ બધી સમજાવું છું, તો તમારા ઘરના ફેમિલીને આ જ રીતે બધા સરસ મજાના ગાંઠિયા તમે ખવડાવજો બનાવીને ચોક્કસ. તો ઝારાની પણ કિંમત નથી કાંઈ, તો તમે ઝારો હા મને કોમેન્ટમાં ઘણાએ કીધું કે કયા નંબરનો ઝારો લેવાનો છે, આમાં કયા નંબર, તો હું તમને સજેસ્ટ કરું કે આમાં એક અત્યારે મારી લાઈવમાં છો તો હું તમને ખાસ કહું કે આમાં એકેય નંબરના ઝારા નથી હોતા. આપણે તો પ્રોપર નાના ઝારા હોય છે ને તો એક જ સાઈઝના હોય છે ઝારા, અને એક જ મેં આમાં પૂછ્યું હતું, મારે પટ્ટી ગાંઠિયાનો ઝારો લેવો હતો ત્યારે મેં પૂછ્યું હતું કે આનાથી હજી પતલી મને ઝારી આપો, તો કે ના આ એક જ હોય કે લેડીઝ તમારા માટે એ કે. તો મને છે ને આ એક જ એટલે એક જ, પછી આમાં નાના મોટા સ્ટાર કે નાની મોટી પટ્ટી કે એક નંબરનો ઝારો કે એવું નથી હોતું. હું તમને અત્યારે લાઈવમાં જણાવી દઉં, કારણ કે પછી મને બધા પૂછે ને તો હું અત્યારે તમે મારી લાઈવમાં છો તો ખાસ એટલે તમને હું કહું છું.